વ્રજ વિહાર શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. યત્ર નંદરાજેન સ્નાનદાનાદિકમ કૃતમ નંદતીર્થ સુવિખ્યાત પ્રથમમ યમુના તટે. જ્યાં નંદરાજે સ્નાનદાનાદિ કર્યું તે પ્રથમ નંદતીર્થ યમુના તટે સુવિખ્યાત છે, નંદઘાટ છે. નિજાશ્રિત ચતુર્વર્ગ સિદ્ધિ સાધન તત્પરા જગત પાપ વિનાશાય પયોરૂપા મહી નદી. પોતાના આશ્રિત લોકોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિ સાધના તત્પર જગતના પાપના વિનાશ માટે જળરૂપા મહાનદી એટલે કે યમુનાજી છે. પ્રત્યંગુલમહી તીર્થાની પ્રતિહસ્તમ સુરાલયા મુન્યાશ્રમા પ્રતિપદમ સત્યસા કુલયોર્દહો. આ નદીના બંને કિનારે પ્રત્યેક આંગળે તીર્થો, પ્રત્યેક હાથે દેવ મંદિરો, પ્રતિપદે મુનિઓના આશ્રમો છે. વિશ્રામ ઘાટે જાઓ તો સામે દુર્વાસા મુનિનો આશ્રમ છે. ઘાટ છે કેટલા બધા, બ્રહ્માંડ ઘાટ ને, યશોદા ઘાટ ને, ગોવિંદ ઘાટ ને, ઠકરાણી ઘાટ ને, વલ્લભ ઘાટ ને, શૃંગાર, પુષ્કળ ઘાટો. સ્નાનમ કરિષ્યત્રવિન પ્રમ યમુનામુદમ પ્રાર્થયેત શુચિ શાંત મંત્રાયણ ગદગદ. અહીં સ્નાન કરતા, અહીં આવીને યમુનાજીને પ્રણામ કરીને પવિત્ર, શાંત, બુદ્ધિશાળી માણસ આ મંત્રથી ગદગદ થઈને નાચે છે. આદિત્ય દુહિતે દેવી યમ જ્યેષ્ઠન યશસ્વિને ત્રૈલોક વંદિતે દેવી પાપ મે યમુને હર. હે સૂર્યપુત્રી, હે દેવી, હે યમની નાની બેન, હે યશસ્વિની, હે ત્રૈલોક વંદિતે, હે દેવી, હે યમને મારા પાપને હરો. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક રમણમ મધુરમ. શ્રી મહાપ્રભુજી કહે છે, પરબ્રહ્મ પરમાત્માને જે સમયે રમણ કરવાની આકાંક્ષા થઈ ત્યારે તેઓ શ્રીએ સૃષ્ટિનું સર્જન કર્યું. રમણ કરવાનું મન થયું ત્યારે સૃષ્ટિનું સર્જન કર્યું. પ્રભુ એકલા તો રમણ ન રમવું હોય તો સામે બીજું જોઈએ છે. આજે મારે મનમાં ભગવત નામ લેવું હોય તો લેવાય, પણ સત્સંગ કરવો હોય તો સામે એક વ્યક્તિ જોઈએ છે. ભીત સામે સત્સંગ ના થાય. પરિણામે વ્રજમાં ગોચારણ નિમિત્તે પ્રાતકાળથી ગોપ બાળકો, ગાયો વગેરે સાથે મનમાં આનંદ કરતા રમતા, વનમાં ખોટું છપાઈ ગયા, ગાયો વગેરે સાથે વનમાં આનંદ કરતા રમતા, કૂદતા, દોડતા રમણ કરે છે. ગાયો ચરાવવા જાય તો કૂદે ને, દોડે ને, ગાયો પાછળ દોડે ને, સખાના ખભે હાથ મૂકે ને, ટૂંકમાં રમણ કરતા કરતા આનંદ કરે છે. પ્રભુએ જ્યાં રમણ કર્યું છે ત્યાં રમણની સીમા છે. આપણે રમણ રેતીમાં જઈએ છીએ ને ગોકુળથી ને, આ રમણ રેતીમાં પેલા બધું કાંઈ નહોતું. 50-60 ચારે બાજુ એટલું સરસ વાતાવરણ અને રમણ રેતી તો આટલી. તમે જાઓ એટલે ફીલ કરો કે પ્રભુએ અહીંયા આડો ત્યાં હશે. અત્યારે સરસ છે પણ જગ્યા ઓછી થઈ ગઈ છે, કારણ કે આજે બીજા બધાએ ઓક્યુપાય કરી લીધી છે. કળયુગમાં હવે આ બધું તો થવાનું જ છે. પણ અમે જે દર્શન કર્યા છે એ અત્યારે નથી થતા, અને અત્યારે આપણે કરીએ છીએ, આપણા છોકરાને નહીં થાય. આજે જ મેં આકાશને કીધું
મેં તમને લોકોને ઓલું બેલવનની વાત કરું ત્યારે, હે મમ્મી આટલી બધી ખીચડી હોય, ત્યાં ખાલી ખીચડી દઈને અથાણું હોય, આટલા બધા વૈષ્ણવ સમાઈ જાય. મેં કીધું આ વખતે લીલી પરિક્રમામાં બેલવનમાં મનોરથ 99% ધનતેરસે છે. એટલે તારા ધંધામાં રમા એકાદશીથી લાભ પાંચમ સુધી તમારા લોકોને રજા હોય, અને સગુન 12મામાં છે તો એ અઠવાડિયું તો નીકળી શકે. તમે લોકો આવો વ્રજને જુઓ કે આટલા વૈષ્ણવ પાછળ વ્રજવાસી આવે, એટલા પુરોહિતો હોય, પંડિતો હોય, વલ્લભકુળ હોય, વલ્લભકુળના ઠાકોરજી, અમારા બધાના ઠાકોરજી, અને જે અરોગે ને જે અમે આનંદ કરીએ ને બેટા, મહાપૈડા મહાસુખ માણે દેખના. આ ખાલી બોલું છું ને તોય અત્યારે અમારા રોમાંચ ખડા થાય છે. વ્રજમાં એક એક લીલાનો આનંદ, અને વ્રજમાં લીલા થઈ હતી નહીં, અત્યારે પણ થાય છે. તો તમારે મેં આજે જ કીધું, અનુકૂળતા હોય તો ટિકિટ બુક કરાવો, આવો. એવું વિચારશો ને કે હજી અમે નાના છીએ, તો વ્રજનું અત્યારનો માહોલ તો હજી ઘણું સારું છે. જેમ જેમ સમય જશે, અમે ગિરિરાજ બાવામાં દંડવતી શિલા તમારાથી ઊંચી દર્શન કર્યા છે, ખભે બેસાડીને કરાવતા હતા, કેટલી ઊંચી. અત્યારે આપણે નીચું વળવું પડે છે, કારણ કે તલભર ઘટે રોજ એ સાપ છે. તો જો તમે વર્ષમાં 2 વાર ફરવા જઈ શકતા હો વેકેશનમાં, તો વર્ષમાં 1 વાર વ્રજમાં આવો એમ નથી કહેતી, પણ લીલી પરિક્રમા છે ને અમે જઈએ છીએ અને તમે આવો તો તમારા હાથ પગ ચાલે છે ને અમે તમારા છોકરાને સાચવશું. તમે એકવાર નાનપણમાં કર્યો, ચાલીને થશે. કોઈ વ્રજના સ્થળ બાકી નહીં રહી જાય. સુકીમાં તો તમે ખાલી 24-22 બેઠકો કરો ને રસ્તામાં જે આવતું હોય તે. લીલી પરિક્રમામાં તો તમારે એટલો આનંદ બધું. જો આપણે મનોરથ વ્યક્ત કર્યો, ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. વ્રજયાત્રા જો આમાં મેં કાંઈ કર્યું છે, આવ્યો વ્રજયાત્રા. વ્રજયાત્રા સમયે વૈષ્ણવજન લીલા સ્થળી એટલે કે રમણ સ્થળીની યાત્રા કરીને પવિત્ર થાય, બધાના દર્શન થાય. ભલે અત્યારે શું થયું છે, એ બધી સ્થળો એ લીલાઓ પણ જગ્યા એની જ છે. અમે મોતી કુંડ જોયો તો એ તો રિયલમાં એ કુંડ ને નાના નાના મોતી જેવા ફૂલ ને, ભલે અત્યારે થોડું આઘું પાછું થયું હશે પણ જગ્યા તો એ જ છે. ગિરિરાજીમાં શ્યામ ઢાક છે, ત્યાં છાકનો મનોરથ થાય. આટલા મોટા પાન અમે જોયા છે, અને એમાંથી દૂનોય બનાવતા અમને શીખવાડ્યું હતું. દૂના જેવા જ હોય, બનાવવો જ ન પડે. તો લીલી પરિક્રમામાં બધાને ઓલા કઢેલું દૂધ દે ને, અમે એ દૂનામાં દૂધ લઈને પીધું છે. હવે અત્યારે આટલા જ થઈ ગયા છે. જેમ જેમ સમય જાય છે ને એમ વ્રજમાં લીલાઓ બધી તિરોહિત થતી જાય છે. એટલે હું તો અહીંથી બધાને કહું જેટલા સાંભળે છે, કારણ કે યુવાન ભાઈ બહેન બહુ સાંભળે છે. અસારવા મળવા આવે, ક્યાંય ગઈ હોવ, દવાખાને ગયા હોઈએ, ક્યાંય બહાર ગામ, એટલા જ નાના છોકરાઓ 20 થી 40 વર્ષના. તો મારા દીકરાઓ, તમે ભલે ફરવા જાઓ, ભલે ફોરેનની યાત્રા કરો, પણ એકવાર વ્રજને મળી આવો. મળશો તો માણસો, તો જાણીને વ્રજમાં. હું તો કહું છું હાલો બધા મારે ભેગા છે. વ્રજયાત્રા સમયે વૈષ્ણવજન લીલાસ્થળી
રમસ્થળીની યાત્રા કરી પવિત્ર થાય. આ પ્રકારે દેહનું શુદ્ધિકરણ પ્રાપ્ત થાય છે. માટે મહાપ્રભુજી કહે છે રમણમ મધુરમ. આજે જવું છે બહાર એટલે ઉતાવળ. દયારામભાઈના ચંદ્રાવલા, દયારામભાઈના ચંદ્રાવલા. ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મક કદાપિતિ. જેણે ભગવાનને આત્મસમર્પણ કર્યું છે તેણે કોઈ કાળે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતા વ્રજેત. પ્રભુ સર્વ સમર્થ છે, તેથી ગમે તેવા સંકટમાં પણ નિર્ભય થઈને રહો. આપણે વિશ્વાસ રાખીએ છીએ ને તો જો માણસ વિશ્વાસઘાત કરે, પ્રભુ નથી કરતો. હા, જુએ કે ક્યાં સુધી તને મારામાં વિશ્વાસ છે. જો આપણો વિશ્વાસ દ્રઢ છે તો પ્રભુ આપણાથી વધુ દ્રઢ છે. અત્રે એક હોલા હોલીનું દ્રષ્ટાંત જોઈએ. હોલાને હોલી ઝાડ ઉપરથી ઉડી આકાશમાં ઉડતા હતા. ત્યાં તેના ઉપર બાજ પક્ષી ઝપટ મારવા તૈયાર થયા. આ જોઈ બંને પક્ષી ગભરાઈ ગયા કે હવે બાજની ઝપટમાંથી ઉગરી શકાશે નહીં. તે જ ટાઈમે નીચે પારધીએ તેર તાણ્યો. બે પક્ષીને એક બાણે વીંધી નાખ્યું. કેવી ભયંકર સ્થિતિ! ઉપર બાજુ જુએ, નીચે પારધી ને ઉપર બાજ. તેવામાં બાજ ઉપરથી સમકક્ષામાં પહોંચીને ઝપટ મારવા જાય છે. તે જ સમયે નીચેથી પારધી તીર છોડે છે, પરંતુ પ્રભુ બચાવે ને કોણ મારી શકે? આવા કાળ સર્પ આવીને પારધીને ડસ્યો. જેવું તીર મારવા ગયો તો સર્પ આવીને ડસ્યો. તેથી પારધી નિશાન ચૂક્યો. તો નિશાન સીધું બાજ ઉપર લાગ્યું. માર્યું તું કોને? હોલા હોલીને. વાગ્યું કોને? બાજને. પારધીના બાણથી જ બાજ નીચે આવીને પડ્યો. નીચે પારધીને સર્પ ડસ્યો. તેથી તે પણ નાગના વિષથી મૃત્યુ પામ્યો અને હોલો હોલી બંને બચી ગયા. રામ રાખે તેને કોણ ચાખે? મહાભારતના યુદ્ધ વખતે એક ટીટોડીએ ઈંડા મૂક્યા હતા. હવે યુદ્ધ જાહેર થયું. હવે ટીટોડી કે આ ઈંડા તો મારા. દ્વારકાધીશ ત્યાંથી પસાર થયા તો એક ઘંટ હતો. ટીટોડી ઠાકોરજીને યાદ કે પ્રભુ તું રાખજે, ને તો મારા ઈંડા તો વેરણ છે. એક ઘંટ પડ્યો તો ઠાકોરજી ઈંડા ઉપર મૂકી દીધો. યુદ્ધ પૂરું થયું ત્યારે બચ્ચાઓ નાચતા હતા. રામ રાખે તેને કોણ ચાખે? તાત્પર્ય: જેને ઉપર બાજને નીચે પારધી બબ્બે કાળ જજુમતા તે બંને પક્ષી બચી ગયા અને બંને પાપી બાજ અને પારધી મરી ગયા. જો જે શિકાર કરવા આવ્યા હતા એ જ શિકાર થઈ ગયા. તે પક્ષી સંકટ સમયે પ્રભુને જ આરાધી રહ્યા હતા. પ્રભુએ તુરત સહાય. જેને ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ છે એને કોઈ બાજુથી ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કરવા માંડે ઠાકોર કે લે તું તારું કર લે. પ્રભુ સર્વ કાળવે સર્વ જગો પર રક્ષણ કરતા છે. પ્રભુ ઉપર વિશ્વાસ ન હોય તેવાઓએ સાધારણ ચિંતાનો વિષય આવે ત્યારે ધીરજ ખોઈ બેસે છે. પરંતુ ભગવત આરસીય જીવોએ પ્રભુને કરતા માની ચિંતા છોડવી તેવો આશય ઉપરનું દ્રષ્ટાંત પૂરું પાડે છે. માટે દયારામભાઈ કહે, શ્રી હરિની કળા કોઈ જાણી શકતું નથી, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 70માં ચંદ્રાવલાને વિરામ આપ્યું. 31મું અજગરને અનાયાસ હરી.
આપે આહાર વનમાં લાવી. આનું કાલે કરશો વિવરણ. શક્કરખોરને સાગર બેટમાં દે છે મિલાવી, મિલાવે ચાતકને જળ સ્વાતી. ગિરી શૃંગે વૃક્ષ પોષે કોઈ ભાતી, સ્ત્રી સ્તને પય કર્યું પોષવાને બાળ, તે તુને નહીં ભૂલે ભજ શ્રી કૃષ્ણ કૃપાળ. બોલો વલ્લભાધી. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. પુનશ્ચ ભૂયાદ ભગવતી અનંતે રતિ, પ્રસંગશ્ચ તદાશ્રયેશુ મહત્સુ યામુપયામી. સૃષ્ટિ મૈત્રેયસુ સર્વત્ર નમો દ્વિજેભ્ય. અર્થ, વળી જે સૃષ્ટિમાં મારો જન્મ થાય ત્યાં મને અનંત ભગવાનમાં ભક્તિ પ્રાપ્ત થાય. કોણ કહે છે? પરીક્ષિત. કોને કહે છે? સુખદેવજી. એમના આશ્રયવાળા પરમ ભક્તોનો સત્સંગ થાય અને સર્વ સાથે મારી મૈત્રી થાય. હે ઋષિઓ, હું આપને ફરી નમસ્કાર કરું. સુબોધિનીજી. મુક્તિ સંભવ નથી અને અપેક્ષિત પણ નથી. વિવરણ. પ્રકાશકાર અહીં ખુલાસો કરે છે કે નિવૃત્તિ માર્ગવાળા બધા મુક્તિ ઈચ્છે છે, તો રાજાએ મુક્તિની પ્રાર્થના કેમ ન કરી એવી શંકા થાય. માટે કહે છે કે મુક્તિ સંભવ નથી અને અપેક્ષિત પણ નથી. રાજા અપરાધી હોવાથી મુક્તિ સંભવતી નથી. ભગવદીય હોવાથી એમને મુક્તિની ઈચ્છા. આપણને કોઈને મુક્તિ નથી જોઈતી, બધાને ભક્તિ જોઈએ છે. મુક્તિના 4 મુઠિયા તો આપણે વાળીને ફેંકી દઈએ છીએ. દયારામભાઈ કહે છે મુક્તિ તો લોન સે ભી ખારી. લોન એટલે મીઠું. અમને તો મીઠા જેવી ખારી લાગે છે. મુક્તિ જોઈતું એને દો. અમે તો રાજના ખાસા ખવાસ. અમારે રાબડી ન જ, અમારે ચકાચક. નરસિંહ મહેતાએ કહ્યું છે, પ્રભુના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર જો. દયારામભાઈએ કહ્યું, જો આ વાંચ્યું નથી, આ વલ્લભ કેટલો બધો કૃપાળું અનુસંધાન એ જ બધું લાવી દે છે. દયારામભાઈએ કહ્યું છે, અમે તો રાજના ખાસા ખવાસ. દુબળા ઢોરનું મન કુસ્કીમાં લાગે અને અમારું મન મુક્તિમાં ન લાગે. આમ ભક્તિ માર્ગમાં મુક્તિની અપેક્ષા નથી. સુબોધનીજી. રાજ્યનો રસ અને ભક્તિ રસ ઘણા જુદા પ્રકારના વિરુદ્ધ ધર્માશ્રય છે. રાજાએ ભગવાનમાં રતિ જાગી છે, રાજ્યાદિમાં નહીં, ભગવાનમાં પ્રેમ જાગ્યો છે. હવે રાજાને કોઈ રસ નથી બીજો. આપણે બધા કેવું છે, આમ વ્રજમાં જાય ને ત્યારે વિચાર કરીએ, હવે અહીં રહી જવું જોઈએ, હવે બધું છોડી દેવું જોઈએ. પણ જેવા 10-15 દિવસ થાય ને, ટિકિટ રિટર્ન હોય ને, જઈને 4 દિન બોલીએ કે ભલે ટિકિટ રહી. અહીંયા મહારાણીમાં ગિરિરાજ બાબા રાખે ત્યાં, પણ આગલા દિવસે પેકિંગ કરી જ લીધું હોય. કેમ? હજી આપણું બધાનું મન આ સંસારમાં. એ છૂટી જશે ને ત્યારે મહારાણીમાં કે તને જવા નહીં દો, તારી વ્યવસાય જ કરી લઈશ. આપણે કહી દીધું આજે, હવે કૃપા કરે. જન્મ તો જરૂર થવાનો છે. દેહ, જાતિ, ગુણ, ક્રિયામાં મને રસ નથી. એટલે જે સૃષ્ટિમાં મારો જન્મ થાય ત્યાં મને ભગવાનમાં રતિ થાય. બધામાં પણ ભગવત તત્વ હોવાથી પુત્રાદિમાં પ્રેમ તો હોવાનો જ. એટલે પ્રાર્થના કરવાની જરૂર નથી. એમ કહેવામાં આવે છે, ત્યાં કહે છે અનંતે રતિ, અનંત ભગવાનમાં મારી રતિ થાય. દેશ અને કાલની સીમાઓ વિનાના ભગવાનમાં મારી ગતિ થાય. એટલે પ્રાર્થના કરવાની જરૂર નથી. દેશ અને કાલની સીમાઓ વિનાના ભગવાનમાં મારી ગતિ થાય. પુત્રાદિ એવા નથી. જો એમ ન થાય તો એકવાર પ્રેમ ઉત્પન્ન કરીને
તે પ્રેમ પ્રાપ્ત કરનાર વરદાનરૂપ અથવા સત્પુરુષોનો સંબંધરૂપ સાધનોનો ક્ષય થઈ જાય. વળી સદા એ પ્રેમ થાય એવી પ્રાર્થના પણ કરવા જેવી નથી, કારણ કે પ્રેમ મનનો ગુણ હોવાથી સદા તે સ્ફુર્યા કરે તો દેહ વગેરેનો નિભાવ પણ ન થાય. અપી પણ શબ્દથી સેવાનો નિભાવ પણ ન થાય એમ સૂચવે. વળી હંમેશા ભગવાનમાં રતિ થાય તે કોઈ પ્રકારના સાધનથી સિદ્ધ થતી નથી. રતિ થવાનું વરદાન મળે તેવા રતિ સિદ્ધ થાય. ભગવદીય ભાવને પ્રાપ્ત થવાથી સર્વે પુરુષાર્થો સિદ્ધ થાય છે. માટે મુક્તિ મેળવીને ભગવાનના રૂપને મેળવ્યું એ ઈચ્છિત નથી. રતિ તો સ્નેહપણું હોવાથી અને સ્નેહ અંતઃકરણનો ધર્મ હોવાથી અનિત્ય છે. માટે જન્મો જન્મ રતિ પ્રાપ્તવાની પ્રાર્થના કરે છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कंदी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રત પિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયિના ચરણ केरो भरोसो दृढ़ चरण केरो. श्री वल्लभ नख चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं आ कली में जासो होय निवेरो. सूर का कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રીવાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ.